આ આઈએએસ એસ્પાયરન્ટ યુવાને પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને આ જ પ્રશ્ન પૂછેલો, તમે જે મને વિષય આપ્યો છે. એના એક્ઝેક્ટ શબ્દો હતા કે સ્વામીજી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? વોટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી, વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, from all his experiences and from all his wisdom and all the facts from the scriptures, પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત કરી કે મનુષ્ય જીવન જીવવાનો પહેલો હેતુ એ છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આ પહેલો હેતુ બતાવે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. તમે લોકોએ બરોબર નિભાવી છે. પ્રોફેશન સારું કર્યું એઝ એન ઇન્કમ ટેક્સ બાર, એટલે એડવોકેટ. તમે તમારા પરિવારને ખૂબ સારી રીતે સાચવ્યો, સંતાનોને ભણાવી ગણાવીને મોટા કર્યા, અને જણા યુવાનો છે એના સંતાનો જે ભણતા હશે તો તમે કેર, કન્સર્ન, કન્સિડરેશન છે. આપણે એમ થાય છે કે મારી ઘણી જવાબદારીઓ પૂરી થઈ ગઈ કારણ કે મેં ફેમિલીને સાચવું છું, સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા, સેટલ કર્યા, and it's good, but still there are many other responsibilities which you need to fulfill, which is beyond the tangible ones, જે તમને દેખાય છે એનાથી પર છે. એ છે તમારી સાંસારિક જવાબદારીઓમાં તમારા પરિવારજનોને સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવા. તમે શિક્ષણ અને સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર અને શ્રદ્ધા એ પણ આપવાના. દેટ ઇઝ યોર મોરલ ઓબ્લિગેશન. આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ગણેશનો નહીં શીખવાડે, ગધેડાનો શીખવાડશે. કારણ કે ગણેશનો આવે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. ધીસ ઇઝ અ સેક્યુલર કન્ટ્રી. સેક્યુલરિઝમનો આપણે અર્થ જ ખોટો સમજ્યા છીએ. વી બિલીવ કે સેક્યુલરિઝમ મીન્સ નો રિલિજન. એવું નથી. સેક્યુલરિઝમ મીન્સ ઓલ રિલિજન્સ આર ગુડ, ઓલ રિલિજન્સ આર રાઇટ, ધ ટીચિંગ્સ ઓફ ઓલ રિલિજન્સ આર ફાઇન, એન્ડ એનીબડી હુ designs his life according to the teachings of the respective religions, they become a good human being upon this earth. As simple as that. એટલે એ સંસ્કાર ત્યાંથી નહીં મળે, તમારે આપવા પડશે. આ બધા વડીલો બેઠો છો, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, તમારું એક સૌભાગ્ય હતું કે તમે તમારા, અને આપણે સૌ દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા સાંભળી. યસ ઓર નો? Just raise your hands if you say yes. આપણે બધાનું ભાગ્ય હતું જ. Did you pass on? My question is, did you pass on? No અને somewhat જવાબ આવ્યા. Yes તો આવ્યો જ નહીં. Why? This is a legacy. This is a tradition. This is the culture which your children had the right to inherit. અને યુ ડીડ નોટ ગીવ ધેમ ધ પ્રિવિલેજ. આ સંસ્કાર એને આપવાના. તમે એને રોહિત શર્માની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને વિરાટ કોહલીની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને રોનાલ્ડોની વાત કરો, ઇટ્સ ફાઇન. ઇટ્સ એન ઇન્સ્પિરેશન. પણ નાનો હોય ત્યારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની પણ વાતો કરો ને, તો એનામાં શ્રવણ ખીલશે. બીજ તો અંદર જશે કે મા બાપની સેવા કરવી જોઈએ. તો તમે મોટા થશો, વૃદ્ધ હશો ને કોઈક દિવસ તાવ આવ્યો હશે ને પગ દુખતા હશે તો પગ દબાવશે ને તો ગળું તો છે જ, દાબી દેશે. ઘણા બધાનું દાબી દીધું છે. તમે એક સેલ્ફી વિડીયો વાયરલ થયેલી 2-3 વર્ષ પહેલા તમે જોઈ હશે. 20,000 કરોડનો માણસ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ, મુંબઈ. જે કંઈ થયું એના દીકરાને એને 20,000 કરોડનું એમ્પાયર આપ્યું, પછી કાઢી મૂક્યા ઘરમાંથી. નેપેન્સી રોડ ઉપર એક ભાડાના 2 BHK માં રહે છે, એક કુક રાખ્યો છે અને એક ડ્રાઈવર રાખ્યો છે અને આપી દીધા. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા. 1991માં BAPSએ અમેરિકામાં એક કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો. જેવો ઉત્સવ તમે અત્યારે અહીંયા જોશો એવો જ ઉત્સવ 30 years back. It was attended by 1.1 million white Americans. Indians of the fascinating Indian craft, art, design, food, dances, folk dances, બધું ત્યાં સેટેલાઇટ સ્ટેજ ઉપર ભજવાતું હતું. એટલે we created the whole India there in America, in New Jersey, in the Middlesex County કોલેજના ગ્રાઉન્ડમાં. ત્યાં અમે એક એક્ઝિબિશન રાખેલું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં આપણે આ શ્રવણ એનો આખો ડાયરામાં ઉભો કર્યો કે શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને, માતા ને પિતા હતા, બીજું કોઈ બે કાવડમાં નહોતું.
કારણ કે અમને કાવડમાં 2 આઈટમ ગણાવેલી, એટલે એકમાં માતા ને એકમાં પિતા હતા. તો એમને જાત્રા લઈ જતા હતા. દેટ વોઝ ધ સ્પોટ. અમારા સ્પોટ ગાઈડ વોલેન્ટિયર ત્યાં ઊભા હતા. ગ્રુપ ભેગું થાય એટલે એ લોકોને 10-12-15 ગ્રુપ થાય એટલે સમજાવે કે વોટ ઇઝ ધ સ્ટોરી. એમાં સમજાવતા હતા. ત્યાં એક યંગ લેડી, શી મસ્ટ બી લાઈક 30-32, અને ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના શી વોઝ ધ સેક્રેટરી, મિસ સિલ્વિયા. એ ધ્રુસકે રડવા માંડ્યા. એટલે ઓર વોલેન્ટિયર આસ્ક કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે ના, ફીલ આઈ એમ કમ્ફર્ટેબલ, લેટ મી બી અલોન. એમ કરીને ત્યાંથી પછી સીધા પાર્કિંગ લોટમાં દોડ્યા. કાર લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા. પેરેન્ટ્સને કીધું કે તમારી સાથે ગાડીમાં બેસી જાઉં, હું તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું. ફ્રોમ ટુડે you are till the last breath of your life going to stay with me. I will serve you. I am your Shravan. What an inspiration. પછી એના પેરેન્ટ્સને એ મિસ સિલ્વિયા અમારા ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા, એક્ઝિબિશન દેખાડ્યું. I got the inspiration from here. And the whole family was in good touch with our local volunteers till 2008. એમના મધર પાસ થયા, એના ફાધર થોડા પહેલા પાસ થઈ ગયા હતા. ત્યાં સુધી માતા પિતાને ઘરે રાખીને સેવા કરી. એટલે આજના આપણા મોડર્ન ભણેલા એમ નહીં વિચારવાનું કે આ વાર્તા તો બહુ જૂની છે, આમાંથી કોઈ ઇન્સ્પિરેશન ન મળે, આ તો ઓલ્ડ એજ ટાઈમ્સની વાત છે. અત્યારની આ વાત હેઝ ધ પાવર ટુ ઇન્સ્પાયર યુ ઇવન ટુડે. આ બધી લાઈવ છે વાતો, આમાં તેજ છે, આમાં ડિવિનિટી છે. એટલે આમાંથી તમને પ્રેરણા મળે છે. તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો રિમેન રેડી વિથ ધ ડુપ્લિકેટ કી ઓફ ધ સેમ રૂમ. યુ વિલ નીડ ઇટ આફ્ટર 25 years. કારણ કે તમારા છોકરાને સંસ્કાર પડી ગયા કે માતા પિતા ઘરડા થાય ને એટલે ગેલેરીમાંથી પહેલું જે દેખાય છે ને ઓલ્ડ એજ હોમમાં પહેલી ગેલેરી દેખાય છે ને ત્યાં જઈને મૂકી આવવાના છે. આ સંસ્કાર આપવાના છે. ધેટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ. બીજી એક વાત કરી દો અત્યારે મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. એક એન્શિયન્ટમાંથી આપણે પ્રેરણા લીધી, એક મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. ગેજેટ ડિસિપ્લિન એ તમારા ઘરમાં બધાને બરોબર શીખવાડજો. Gadget discipline. Of late, I started talking on this particular aspect of life. કારણ કે 3 પ્રકારના ફેમિલી હોય છે. એક જોઈન્ટ ફેમિલી હોય છે, બીજું ન્યુક્લિયર ફેમિલી, ત્રીજું વાયર્ડ ફેમિલી. વાયર્ડ ફેમિલીમાં બધા શું કનેક્ટેડ વિથ ધ વાયર, નોટ વિથ ઈચ અધર. રાત્રે બધા ઘરે હોય ને તો પોતપોતાના રૂમમાં અથવા તો નજીકમાં હોય પણ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય. ઇટ સીમ્સ દેટ જે વસ્તુને વાપરવાની હતી એને પ્રેમ કરીએ છીએ અને જેને પ્રેમ કરવાનો તો એને વાપરીએ છીએ. સો we need to use gadgets and love people. The reverse has happened. We have started loving gadgets and using people. એટલે ગેજેટ ડિસિપ્લિન એ બહુ મોટો સંસ્કાર છે. અમારી પાસે તો સેંકડો યુવાનો આવે છે, હોશિયાર હોય ભણવામાં, ઇન્ટેલિજન્ટ હોય, ફેમિલી રિસોર્સિસ પણ સારા, પણ બીકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ નેટ એટ અ વેરી યંગ એજ એનું ફોકસ, કોન્સન્ટ્રેશન, મેમરી પાવર બધું ખોઈ બેસે છે. બધું ખોઈ બેસે છે. અને આમાંથી કેવા રોગ જન્મે છે. હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ટીન બ્રધર્સ 18 વર્ષના હતા. એ બંનેને હોસ્પિટલ લઈ ગયા એમ્બ્યુલન્સમાં. પણ હોસ્પિટલમાં લઈ ગયા ને એમ્બ્યુલન્સમાં હતા ને હોસ્પિટલ રૂમ સુધી ગયા ત્યાં સુધી પણ હાથમાં લેપટોપ હતું અને ફેસબુક ચાલુ હતું. એ લોકો ફેડ નામના રોગથી પીડાતા હતા. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. અને ફેડને ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એક મેન્ટલ ડિસઓર્ડર જાહેર કરેલો છે. આમાં ઘણા બધા રોગ થાય છે. એક છે ફોમો નામનો રોગ, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે ભાઈ અમે ભેગા થયા હતા અને અત્યારે અમે પોસ્ટ કર્યું છે, એટલે 2-5 જણાને એમ થાય કે ફિયર ઓફ મિસિંગ આઉટ. ગયો તો સારું હતું, ગયો તો મજા આવત. એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ.